ગાંધીનગર ખાતે આજે પ્રવેશના પ્રશ્ને જીકાસની કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય અમિત પટેલ સાથે પ્રદીપ કડિયા, ગાંધીનગર। આજે અનગિનત રજીસ્ટ્રેશન થયા, રાઉન્ડો અનગિનત થયા, પર કોઈને એડમિશન મળ્યું નથી। એક જ વિદ્યાર્થીને 3-4 કોલેજ ફાળવવામાં આવે। કેટલાક વિદ્યાર્થીઓને કહેવામાં આવે કે 4 વાગ્યા સુધી તમે ફી ભરશો અને કોલેજ જાય તો મોર્નિંગની હોય અને બંધ થઈ ગયું હોય। કેટલાકે ફી ભરી તો પોર્ટલ ઉપર ના બતાવતો હોય અને ગરીબ મધ્યમ વર્ગના જે બાળકો છે એ લોકોને ઓનલાઈન ખબર નથી પડતી। સાયબર કાફેમાં જાય તો સાયબર કાફેવાળા મન ફાવે તે રીતે ભરી નાખે, એટલે વિદ્યાર્થીઓ સાથે સરવાળે નુકસાન થાય। અને એ લોકો સાયબર કાફેવાળા કહે નહીં એટલે કેટલા અસંખ્ય વિદ્યાર્થીઓ એવા છે કે જે વેરિફિકેશનથી રહી ગયા છે અને પૂરક પરીક્ષામાં બી કેટલા લોકો પાસ થયા તો એવું વિચાર્યું કે ભાઈ મારી ઓરિજિનલ માર્કશીટ આવશે પછી આપણે રજિસ્ટ્રેશન કરાવીશું, એમાં ડેટ જતી રહી અને પોર્ટલ બંધ થઈ ગયો। એટલે બીજું કે આજે અસંખ્ય સીટો તમામ ગુજરાતની તમામ કોલેજોમાં ખાલી છે અને એક બાજુ સીટો ખાલી, બેઠકો ખાલી છે, બીજી બાજુ વિદ્યાર્થીઓ તેજસ્વી વિદ્યાર્થીઓ રખડી રહ્યા છે 80થી 90%વાળા। હવે વરસ બગડશેના ભયથી કેટલાક વિદ્યાર્થીઓ બચારા વ્યાજે નાણાં લઈને ખાનગી યુનિવર્સિટીમાં ગયા, ત્યાં 3 થી 4 લાખને સામાન્ય અભ્યાસક્રમમાં 3 થી 4 લાખની લૂંટ ચલાવવામાં આવી રહી છે। એટલે આજે અમે વિદ્યાર્થીઓ અને વાલીઓના સંયુક્ત હાયર એજ્યુકેશન કમિશનરની કચેરી દેખાવ કર્યો, વિરોધ પ્રદર્શન કર્યું અને જોઈન્ટ કમિશનર વર્ષા મેડમ અને એમની ટીમ બેઠી હતી, એ લોકો એમને શાંતિથી સાંભળ્યા અને એમને બી લાગ્યું કે ખરેખર હવે ઓફલાઈન મેરિટ પ્રમાણે વિદ્યાર્થીઓને પ્રવેશ મળે એ બધી વ્યવસ્થા ગોઠવવી જોઈએ। એટલે તે લોકો એમને ખાતરી આપી કે અમે એડમિશન ઓફલાઈનથી આ અંગે તમારી જે રજૂઆતો છે વિચારીશું। એક પ્રશ્ન હતો કે એલએલબીમાં પોર્ટલ જ્યારે શરૂ થયું ત્યારે ગ્રાન્ટેડ કોલેજો નથી, પણ હવે સરકારે નિર્ણય લીધો છે કે અમે જે બાર કાઉન્સિલની નીકળતી રકમ છે એ અમે લોકો ભરીશું। એટલે ટૂંક સમયમાં ગ્રાન્ટેડ એલએલબીની કોલેજો શરૂ થવાની છે। એમાંથી ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો જે લોકો રજિસ્ટ્રેશન નથી કર્યું એ લોકો માટે પણ પોર્ટલ ખોલવામાં આવે એવી માગણી સાથે અમે એ કર્યું। અમને શાંતિથી સાંભળ્યા અને ખાતરી આપી કે હવે તમારો સમય નહીં બગડે અને આ અંગે અમે ચર્ચા વિચારણા કરીને નિર્ણય લઈશું। એટલે એ લોકોના અમે આખા કમિશનર કચેરીનો આભાર માન્યો અને અમે રાહ જોઈ રહ્યા છે કે બેટી ક્યારે ભણશે અને બેટી ક્યારે બચાવવામાં આવશે તેની રાહ જોઈને આખું ગુજરાતના એક વિદ્યાર્થી જે લોકો પ્રવેશથી વંચિત છે રાહ જોઈને બેઠા છે અને વહેલામાં વહેલી તકે નિર્ણયો લેવાય અને વહેલામાં વહેલી તકે અમારી માગણીઓ વ્યાજબી અને ન્યાય છે એનું અમલ થાય તેવી અમારી સાથે નીકળે। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ। શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ। ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર। 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ।